ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો, કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો, ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે ને ઘરમાં બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું સિકોતરનું કરવાથી જ જતી રહે છે. આજે નાની બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી અમુક ને કહેતા મારી ઘડી કોકનું ઘરમાં ચાલુ રહે છે. તેનું કારણ છે તમારા ઘેર સિકોતર હોય, પૂર્વજ હોય, એના માટે કંઈ તમે કર્યું હોય ને એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ બહુચરના રામ, મારા સોલંકી પેઢીની માતાના રામ, આજ રવિવારના દાડાના ખૂબ દરેકના રામ રામના રામ. દરેક દીકરાઓના રામ છે, દરેક એવી વાલી દીકરીઓના રામ. આજે રવિવારના દિવસે ગાદી બંધ હોવા છતાંય આટલા ભાવિક ભક્તો એક દર્શનની આશાએ આવતા હોય. ભલે માતાજીની ગાદી બંધ રહી, પ્રવચન બંધ રહ્યું, માતાજી ગાદી પર નહીં આવે, પણ અમારા રવિવાર તો ભરા છે, અમારા રવિવાર તો ઘણા છે. ભલે ફોટાના દર્શન કરી લઈશું પણ માં અમે તો તારા પારે આવવાના ના. ભલે વરસાદ હોય કે ભલે ધગધગતી ગરમી હોય, પણ જેને મારો એડો લાગ્યો, જેને મારા પ્રત્યે ખૂબ વિશ્વાસ આવ્યો, જેને બારેજા ધામ પ્રત્યે એક શ્રદ્ધા અને વિશ્વાસ જાગ્યો, એવા ભાવિક ભક્તોનો તો કદાચ કોઈ જાતનું આમંત્રણ આલ્યા વગર એક હરખ ન ભાવ ન ઉત્સાહ સાથે દર રવિવાર બારેજા આવવાના મને એવો વિશ્વાસ છે. પણ તમે દરેક જાણો છો જેટલા સમયથી મારી ગાદીનું આયોજન થાય છે, અને એક નહીં લાખો ભાવિક ભક્તોની સંખ્યા દર રવિવાર બારેજા ધામ દર્શન કરવા, પ્રવચન ઓભરવા આવે છે. લાખો દુખિયારા એક આશા લઈને આવે છે કે દુનિયામાં ફર્યા પણ બારેજા ધામ જેવી માતા અમે ચોય જોઈ નહીં, ચોય ભારી નહીં. પણ આવા વિશ્વાસથી જે ભાવિક ભક્તો આવતા હોય ને તો ચિંતા ના કરતા, હું બહુચર માતા બેઠી છું, મારા બહુચરના રામ. પણ સમયનો અભાવ છે. ચોમાસું નજીક આવ્યું તો મેં પહેલા જ કહી દીધું હતું કે હવે તમારા મારા છેટું રહેવાનું. જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની એક ભીડ અહીંયા આ જગ્યા પર ભેગી થતી હોય, તેની વ્યવસ્થા કરવા માટેની જગ્યા તો વિશાળ છે, પણ એક વરસાદ બી પડી જાય તો આ જગ્યા પર પાણી ભરાઈ જાય અને બધું બહુ મારા સેવકોને મહેનતે બધી વધી જાય, બધું બહુ થાય. પણ હવે વરસાદના તો ઋતુનું કામ કરે, પણ વરસાદને મારા રોકવા ના જવાય, એ એનું કામ કરે. હું સોલંકી પેઢીની રોમવારી મેરડી મારું કામ કરું. વરસાદ પડે તો તમારે છત્રી ઓઢાય, આભના માથે થીંગણા ના મરાય. એટલે વરસાદ પડે તો એના બચાવ માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી પડે. પણ તમારા બધાની ભીડ જ એટલી બધી હોય છે કે વ્યવસ્થા જમ નહીં કરવી. જેટલો મોટો મંડપ કે ટેન્ટ બાંધવો, ઉપર છત બાંધવી, કો આખું મેદાન ભરાઈ જાય છે. આખું મેદાન તો ભરાઈ જાય. રોડ ઉપર એટલા ઊભા હોય, પાછળ એટલા ઊભા હોય, બારે રોડ ઉપર એટલા હોય છે, હાઈવે ચોકડી પર એટલા હોય. આખા ગામમાં જુઓ તો મારા ભાવિક ભક્તો જ ફરતા હોય રવિવારના દાડે. એટલે વ્યવસ્થાના અભાવના કારણે કદાચ ગાદી બંધ રાખવામાં આવી છે. પણ ગાદી બંધ છે, હું મેરડી બંધ નહીં, હું તો ઓનલાઈન છું.
રામ. પણ તમારો બધાનો એક હેત અને એક ભાવ મને માતાને મળે છે ને, તો ગાદી બંધ હોય છતાંય તે કદાચ થોડી વ્યવસ્થા જળવાય એવું હોય તો હું દર્શન આલ્યા વગર નહીં રહું, આટલો વિશ્વાસ રાખજો. પણ દૂર દૂરથી આવતા હોય એમના માટે કહીશ કે જો આવા વરસાદના માહોલમાં તમને અહીં બારેજા ધામ આવવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, પણ તમે ઘેર બેઠા મને માતાને યાદ કરશો ને તો હું ઘેર બેઠા તમને મળવા આવીશ, આટલો વિશ્વાસ રાખજો. હું નહીં કહું તમે મારા પારે દર રવિવાર ભરો, એક રવિવાર ના ચૂકતા ના, તમારથી અવાય તારે આવજો. મારું ધામ 24 કલાક ખુલ્લું હોય છે. પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય તો મને માતાને મજબૂર થવું પડે છે. હું દેવી શક્તિ છું. 5 લાખ સુધીને એક હંગાત ભાવિક ભક્તોની અહીં ભીડ ભેગી થયેલી છે, ખબર છે ને? તો એ 5 લાખ ભાવિક ભક્તોનો સાચવીને આ જગ્યાએ મારા રાખવા એટલે મારા જેવી દેવી શક્તિનું જ કામ છે. નકર 2-5 હજાર માણસો જો કદાચ ભેગા થાય ને તો રાત દાડાના ઉજાગરા કરે ને જેટલું કરે તોય તે હરખી વ્યવસ્થા ના જળવાય. છતાંય તે 5 લાખ સુધી ભાવિક ભક્તો આ ધામમાં આવી ગયા, પણ ચોય ટોકણી આગી પાછી ના થવા દઉં એમ હતા. એનું કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો એક આશા લઈને આવે છે ને, અને તમારો જે શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને, એ શ્રદ્ધાના વિશ્વાસના કારણે મારા ભગવાનની હાજરી આ મારા ધામમાં હોય છે. મારો ભગવાન મારું ધામ હાચવે છે. ચમકે આવું તારથી જ રામ રામ ને એક વખત બોલો, રામ 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 રામ. આ રામ નામની મહિમા છે મારા ધામની. જે તે મારું સત છે, મારા ભગવાને આલેલું છે, અને સતનો સદુપયોગ કરું છું તમારા જેવા દુખિયારાના જીવન દર્દ દૂર થાય એના માટેના મારા પ્રયાસ હોય છે. પણ તમે થોડી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરજો તો તમને ભટકવા નહીં દો, આટલો વિશ્વાસ રાખજો. એનું કારણ છે કે મારે તમને ખોટી આશા આલી પણ રવિવાર નહીં ભરાવડાવવા. હું જે હોય સ્પષ્ટ કહીશ, હું જે હોય સ્પષ્ટ કહીશ, ચોખ્ખું કહીશ કે મારે તમને બધાને આશા આલી અને ખોટા રવિવાર ભરાવડાવવા નથી, તમારા ખોટા ભાડા બગાડવા નથી, તમારો ખોટો સમય બગાડવા દેવો નથી. એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દોને વિશ્વાસ આવતો હોય, એની પર શ્રદ્ધા જાગતી હોય અને મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે 100% સાચું છે એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો બેસજો. આ જે બોલશે એ બનાવશે, જે કહેશે એ થશે. જે વિશ્વાસ રાખશે ને એના માટે હું બેઠી છું. નકર ખાલી ખાલી ઓટા ફેરા કરવા હોય અને કોકના કહેવા પર આવી અને 2-4 રવિવાર આઘા પાછા થવું હોય તો પહેલેથી જ કહી દઈશું, પહેલા જ રવિવારે તમે તમારા ઘેર બેઠા પ્રાર્થના કરજો. તમારી પ્રાર્થનામાં દમ હશે, પોકારમાં નાભીથી નીકળ્યો હશે તો ઘેર મળવા આવીશ, અહીં આવવાની જરૂર નહીં. પણ જે અહીં વધારે નહીં 3 મહિના ટક્યું છે ને એનો મારો અનુભવ થઈ ગયો છે કે માં અમારું જીવન પરિવર્તન કરી દીધું. અનુભવ થઈ ગયો કે માં તું ના મળી હતો અમારું શું થાત. માં અમે તો ચારના જિંદગીથી નિરાશ થઈ ગયા હતા, જીવતા માં મરી મરીને જીવતા, પણ માં તારા પારે આયા પછી તો એક નવું જીવન દાન મળ્યું છે મારી મેલડી. તો આ નવું જીવન દાન કદાચ જેને જેને લાગતું હોય કે બારેજા ધામ આવી એમને એક નવું
જીવન દાન મળ્યું અને નવી એક જીવનની એક આશા જાગી છે જીવવાની. નહીં તો દરેક જાણો છો પેલા મરી મરીને જીવતા, અને અત્યારે કંઈક એવા છે જે દુખિયારા છે મરી મરીને રોજ જીવ. પણ એક નવી આશા જાગી હોય જીવનમાં તો આ જીવન છે ને, જેની પર વિશ્વાસ આવ્યો હોય ને એના આ જીવન તમારું સમર્પિત કરી દેવાનું. જેની પર આવો વિશ્વાસ આવે કે આ મારા માટે આ યોગ્ય છે, આ મારા માટે ગુરુ સમાન છે, આ મારો જીવનનો આધાર છે, જેના જેના લાગતું હોય કોઈ પણ દેવી શક્તિ પ્રત્યે ત્યાં તમારું જીવન આખું સમર્પિત કરી દેજો કે માં મારું આ જીવન તને સમર્પિત. જો આ જીવન કદાચ મને સમર્પિત કરી દીધું, મારા નામે કરી દીધું, તો મને સમર્પિત કરેલી વસ્તુ સાચવવાની જવાબદારી મારી મેલડીની હોય છે. કોઈ પણ વસ્તુ કોઈને સાચવવા આપો તો એ જેને વસ્તુ આપી હોય એ સાચવવાની જવાબદારી એ સામેવાળા વ્યક્તિની હોય. એ રીતે તમારું જીવન મને આપી દો ને, સમર્પિત કરી દો ને, તો તમારું જીવન સાચવવાની જવાબદારી મારી છે. તમારા જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહેશે, પણ સુખમય જોડે રહીશ ને દુઃખમય સારી સાચો વિશ્વાસ રાખજો. દુઃખ તો હું માતા છું ને તો એકદમ તો તમે વિચારશો 5 રવિવારમાં તમામ દુઃખ મટી જશે, તો ના એવું નહીં થાય. નહીં થાય હું ચોખ્ખું કહેવા વાળી છું. બધા તો જે કહે પણ હું સોલંકી પીઠીની રોમવારી મેરડી હું ચોખ્ખું કહેવા વાળી છું. 5 રવિવારમાં તમારા તમામ દુઃખ દર્દ દૂર થાય. આ જીવન કોઈ કાયમ માટે સુખી થવાનું નથી. જાહેરમાં કહું છું, દુઃખ તો આવવાના જ, દુઃખ તો પડવાના જ, પણ એ દુઃખમય જો કદાચ મારા જેવી માતા પર વિશ્વાસ હોય ને અને મારા સહારે જીવન જીવતા હોય ને તો દુઃખમય તે તમારો સાથ ના છોડું, દુઃખમય તમારી જોડે રહું. હું એ રોમવારી મેલડી ખુખાર મેલડી છું. જન્મથી જ્યારે જન્મ થયો ને તારે તે વિધિના લેખમાં તમારા સુખ દુઃખ લખાઈ ગયા છે. પહેલેથી જ જન્મો જન્મના સંચિત કર્મોમાં જે કર્મો કર્યા જન્મો જન્મ સુધી તારે માણસનો જન્મ થાય તારે જ લખાઈ જાય કે આટલા વર્ષ એને સુખ ભોગવવાનું દુઃખ ભોગવવાનું. એને શું કહેવાય? વિધિના લેખ કહેવાય. હવે વિધિના લેખ કોઈ પૂછી શકે? એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું જ તમારા જીવનમાં. તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું, તો તમારે વેઠવું જ પડશે. પણ જો કદાચ વિધિના લેખમાં તે કદાચ મેક મારવી હોય ને તેવી જબરી ભક્તિ કરી જોણજો. ગોડા હું રોમવારી મેરડી બેઠી છું. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુઃખી છે હોમું જોજે, તો લો બધાની હોમું જોવું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હામું જોવું છું કે માં અમારા બાજુ લમણા રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને તો મારી જવાબદારી બનશે, મારું કર્તવ્ય બનશે. એટલે આ ભગવાનની બનાવેલી રચના છે, અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહેવાનો છે આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મેન નહીં પડે. ભટકી ભટકીને આયા છો એ તો મને ખબર છે. ભટકી નહીં આયા, જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીઓ દરગાહે જ્યાં ને બધું કરીને થાક્યા ને. જ્યોતિષોને હાથ બતાયા ને ગ્રહો નક્ષત્રોને દિશા ચેક કરાવી, શનિ ગ્રહણ મંગળ ગ્રહણ આન પેલું બધું ચેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવવાથી અને અમારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા
ગાદી તો હવે 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? હા, શું ખોટું? હવે તમે કહેતા વરસાદ ન રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે. પણ ભલે હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય, કોઈ નિરાશ થઈ ના જાય. પણ મારી જોડે કંઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો. તમારે જે યોગ્ય લાગતું હોય ને એ મને હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો ને મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચાર ધારી છે. તમે નહીં, આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય. સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખું મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા. કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે. માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે, એક એક ભાવનું જોડતી હોય છે, એક એક મનનો વિચાર જોડતી હોય છે, એક એક કરેલી પ્રાર્થના માતા સાંભળતી હોય છે. પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખની મારી જોડે માગણી કરે છે ને, પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખય ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે. અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માગણીઓ કરવાનું રે. મારે તમને માગવા વાળા નહીં રાખવા, મારે તો વગર માગે તમારા દેવ આલન મારા જેવી મેરડી આલે એવા બનાવવા છે. પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો, કોઈ વાંધો નહીં, યોગ્ય હશે તો કરી આલીશ. અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં. હા, એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય? માં કામ ના થાય ભલે, પણ એમાં તારો કોઈ દોષ નથી. તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં માં તું થોડી ખોટી છું ના. જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું? પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય, છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે. એ રહસ્ય જાણવું હોય ને તો 6 મહિના ટકી રહેજો, બેડો પાર કરી આલી. બરોબર? એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે. એ તો જેટલોય ને હાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે, અમને કીધું હોત તો અમે આવત. પણ ભલે, પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે. મારા મેલડીના રામ, પાછળ બેઠેલા દરેકના રામ છે. બરોબર? એટલે આટલી મારી વિનંતી છે તમને કે તમે શ્રદ્ધા ના તોડતા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું. અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું ડગલે ને પગલે ધ્યાન રાખું છું. ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો સપને દર્શન આલીને રાજી રાખું છું. જો સપને દર્શન આલીને રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું તે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી સપના. ભાગ્યે જ કોઈ બાકી હશે. અને એ જેના બાકી હશે ને આવવાની સપનામાં એ ચિંતા ના કરતા ગોળા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો.
બરોબર? એટલે મને બધી જ ખબર છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત કહીશ કે જો ધીરજ ખૂટી જાય ને તો પછી હું તમારથી નિરાશ થઈ જઈશ કે મારી દીકરીને ધીરજ ના રહી, મારા દીકરાને ધીરજ ના રહી. પણ મારા શબ્દે શબ્દે હેડશો જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને એમને તો મેં સારી એવી શીખ આલી છે કે શું કરવું ને શું ના કરવું જોઈએ, જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલી છે. હવે તમારા જીવનમાં એ શીખને અમલમાં લાવજો. જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો, જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો, જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ ને વડીલો આગળ જાળવી રાખજો, તો હું મેરડી કાયમ માટે રાજી રહી. આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો, પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે, પણ એટલા બધાય તે અત્યારને દુનિયા જેવા કપડાં તમે જાણો છો, દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય, આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી. ભગવાન રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને. તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી, જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી, જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો. એટલે ખાલી મંદિરમાં જાઓ ને માતાજી આગળ જાઓ તારે જ માથે રાખવાનું, પછી ઘેર જઈને તો નહીં. ઘેરે હું જોઉં છું તમને બધા, સમજ્યા? આ બધું પાલન રાખવું પડશે. ચાલે જમાનો છે, જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણે ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરકનો અનુભવ કરાવશે. આવો વિશ્વાસ રાખજો ગોડાઓ. ચાલે 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 બધું પહેલા હતું, અત્યારે કશું બધું પાડવાનું ના બધું ના હોય. અત્યારે આખી દુનિયા નહીં કરતી, એમાં શું છે? કશું માતાજી નડતું નથી. આવું બધું મગજમાં વહેમ રાખી અને આવું કરતા નહીં, નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે. જીવતા જીવ નરકની અનુભૂતિ થશે. જીવનમાં 1% આનંદ નહીં રહે. જો જોવો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે. આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે, મરવાના વિચારો જ આવશે, કોકને બોલવાના વિચારો થશે, કોકનો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય. જોવો છો ને અમુક આવીને રોવે કે માં 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 અમારે તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું. તો સુખ નહીં જોયું એનું કારણ શું છે? મારા જેવી કોઈ માતાજી હોય, કોઈ ગુરુ હોય, કોઈ સાધુ સંત હોય, એ આવી કદાચ વાણી એના પ્રવચનથી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું. એટલે આજે મનુષ્યને દુઃખી થવું પડે. નકર મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખના દરેક દુઃખના સમાધાને મારા રોમે મેલ્યા છે. ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને, અસહ્ય પીડા, નહીં કહેતા કે મારા દુઃખનું કોઈ સમાધાન નહીં દેખાતું, પણ ના, મારા ભગવાને જો દુઃખ મેલ્યું છે ને તો એનું સમાધાન મેલેલું છે. પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય, પણ જેણે આ બનાવેલી સૃષ્ટિ છે, જેણે આ બનાવેલી સૃષ્ટિ છે
એ જ મારા રોમનું જો ભજન કરશો ને તો મારો રોમ તમારા તમામ નિયમો બધા તોડી અને તમને પાપ મુક્ત કરી અને તમારું જીવન ધન્ય બનાવી શકે છે. એ સત્તા કોની જોડે છે? રામ જોડે, ભગવાન જોડે, જેણે નિયમ બનાયા. આ શું ખોટું? એ જ માફ કરીએ કે તમને આમાંથી. મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ આલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉસીનું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ આલો, મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે. તારે ભગવાન એવું કે તારા દુખિયારાનું, તારા ભક્તનું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા, હું તને સામર્થ્ય આલું છું, તને સત આલું છું, પણ તારા એ ભક્તને થોડી રહેણી કહેણી, નીતિ નિયમો, ધર્મની મર્યાદા થોડી શીખવાડ. શું છે માતાજી, શું છે ભગવાન, શું છે વડીલો, શું છે બધું, એ બધું શીખવાડ, જેથી એમને થોડું મગજમાં ઉતરશે, થોડું જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા, હું તને એવું સત આલીશ કે તાર આખી એક નહીં પણ એની 7 પેઢીઓ તારવી હોય તો તું તારી દેજે. એ સામર્થ્ય છે, હાથ નહીં બધી એકવી પેઢીઓ તારી આલું. પણ એ પ્રમાણની રહેણી કહેણી જીવનમાં બદલવી પડશે. પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે, શું કહીએ. અમુક મારા ધામમાં આવે તો માંસ મટન અમુકે છોડ્યા નહીં. લો એવા છે, મોસ્ટ ઓફલી તો બધાએ છોડી દીધા, પણ હજુ 2-5% એવા છે કે બહાર ખાઈ લઈએ, ઘેર નહીં. કે ખુખાર મેરડીને ચોક ખબર પડવાની, એટલે ગોડા બહાર જાઓ કે દુનિયા છેડામાં જાઓ, મને મેરડીને ખબર જ હોય. સમજ્યા? એટલે હું દુનિયાથી છુપાવશો, દેવી શક્તિથી ક્યારેય છુપું રહેતું. કોઈ પણ વાત તમે એવું કે માનતા હોય, અને તમારા બધાના કાર્યો અને કર્મો તો એવા છે ને કે કોઈ કહેવાય નહીં. જો ચોપડો ખુલી જાય ને તો હો અહીંથી નાહી જ જાય. બધાની મને ખબર હોય, બધાની એને એવું કોઈ ખબર નહીં, પણ ના માતાજી ભગવાનને બધી જ ખબર હોય. એટલે બધા ગુના બહુ થયા છે, પણ ગુના ભલે કરોડો ગુના હોય, કરોડો પાપ હોય, દુઃખ પડવાનું કારણ શું છે? પાપ. માતાઓ નહીં નડતી, માતાઓ તો નિમિત્ત બનસ ખાલી. તળિયાની માતા, પેઢીની માતા, બારની માતા, આ બધી તો નિમિત્ત બનસ. પણ જ્યારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે, ભૂતનું રૂપ ધારણ કરે, ચુડેલનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે. ચમ કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે. જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે ને. જોન તો ભૂવા કરવા પડે ને, જોન તો જયા નિરાશા મળી ને. પણ અહીં આશા જાગી છે ને, અહીં કંઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે, અજવાળું થયું છે, તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મને મેરડીને લખેલો છે. હું તો નિમિત્ત છું, હું માતાએ નિમિત્ત છું. કરે છે તો મારો નાથ કરે છે, મારો રોમ કરે છે બધું. હું માતાએ નિમિત્ત છું, તો તમે નિમિત્ત જ રહો. જે તે સેવા કરો, પુણ્યદાન કરો, સારા કાર્ય કરો, એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આપજો સેવા કરવાની, પરોપકાર કરવાની. અને પરોપકારની ભાવના તમારું કલ્યાણ કરી દેશે. કોઈ જંતર મંતર કામ આવશે. અને મારી જોડે તો કોઈ જાદુ ટોના નથી. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને, હજુ કહું છું કે મારી જોડે કોઈ જાદુ ટોના નથી. મારી જોડે કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી, કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરીએ. કે મારી જોડે એક જ મારા રામનું નામ છે. એટલે જોરથી બોલજો કે રામ 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 રામ. હવે બધાને કે હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને. ચિંતા ના કરશો. જો મંદિર વગેરે નહીં, શું ને નહીં તો પછી મંદિર થશે. ચિંતા ના કરશો, મારો ભગવાન બેઠો છે, બધું જ રચાવશે. પણ મારે એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે નું માતા જોય, આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના કરે આપણને. સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવાનું. બધી વ્યવસ્થા કરી આવીશ, એ મારે જોવાનું. તમે તાર રાતે મોડા આવો ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે, ખાવાની વ્યવસ્થા હશે, બધું.
તમારા દીકરા દીકરીઓ નાના હશે ને એમના માટે ઘોડિયા હશે, આવું વિચાર રાખજો કે જાણે ખરેખરમાં સ્વર્ગમાં આયા હશે. થશે થશે, સમય નહીં આલો, થશે. મારી વસ્તીના સેવકોને તમને થોડી આશા આલીને થોડો ટાઈમ તો કાઢવો પડે ને. નહીં તો આ તો રોજ લોહી પીવે છે માડી, હવે તો આટલો મેરો નહીં હમાતો, હવે તો કંઈક કર. અને તો જગ્યા લઈને આનું આ થવાનું છે તાર. આ શું ખોટું? અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રહી કે આટલો બધો મેરો સમાઈ શકે. અને દાડે દાડે બોલો મારો ભગવાનને શીખવા માયા એવી મેલી છે, મારામાં સત મેલ્યું છે ને, તો હું તો જાહેરમાં એવું કહું છું થોડા આવો ને તો એટલા બધા આવે છે ને કે વાત જ નહીં થાય એની. આ શું ખોટું? આજ લગીને કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે આમ જાહેરમાં એવું કહેતા કે ઘેર બેહો 5 રવિવાર 1 રવિવાર ઓટો મારો. માયા, મહામાયા છું ને એટલે મારી માયા લાગે. માયા અને મહામાયા આ બધાની ઉપર માયાનો પડદો છે. પણ જે મારી મહામાયાના શરણમાં આવી ગયા ને એના માયાને એડવા દો, આવો વિશ્વાસ રાખજો. એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો, બરોબર? અને દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા અત્યારે સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા. ફરી એક વખત કહી દઉં, દીકરાઓ માટે લાગુ પડે કે તમારા પિતૃ, તમારી કોઈ સિકોતર, એમના ઉદ્ધાર માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય, એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ, તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે, એમના કલ્યાણ માટે એમને થોડું પાણી પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી રહેશે તમારી પર. જેમ કે પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે. સમજ્યા? 12 મહિને આ શ્રાદ્ધ નાખે પણ શ્રાદ્ધમાં ભલી વાર હોતો ટાઈમ નહીં, કાલે કરીશું, આ બધું એટલે બેઠવાન થાય છે. કોઈ દેવના વ્યવહારમાં ટાઈમ હાચવ્યા પછી તમારો ટાઈમ કોણ હાચવે કહો? પણ તમારા ઘેર ખબર હોય કે અમારા વડીલ હતા, સસરા કે સાસુ કે દેરોણી જેઠવાણી કોઈ આત્મહત્યા કરીને મરી જાય, કોઈ નાની ઉંમરે મરી જઈને વારે ઘડે સપનામાં આવતી હોય, ખબર પડતી તો સીધું એને કંઈ ના કરો, કોઈ ના કરે તો દીવો કરી અને તમે એને ખાલી એક શીરો ખવડાવો, ધૂપ આલો ને તો એ તમને શાંતિ રાખે ને ઘરમાં બીમારીઓ તો આ પિતૃ પૂર્વજનું સિકોતરનું કરવાથી જ જતી રહે છે. આજે નાની બીમારીઓ ચાલુ રહેતી હોય ને ઘડી તાવ તો આવવાનો, તાવ તો ચલો 6 મહિને 2 મહિને માથું ચડે બધું બરોબર છે, પણ આ ઘડી અમુક ને કહેતા મારી ઘડી કોકનું ઘરમાં ચાલુ રહેશે. તેનું કારણ છે ને તમારા ઘેર સિકોતર હોય, પૂર્વજ હોય, એના માટે કંઈ તમે કર્યું હોય ને એટલે એ જ પૂર્વજોનો પ્રભાવના કારણે તમારા ઘેર નાની મોટી બીમારીઓ ચાલુ રહે. પણ તમે કંઈ ના કરો તો એક જ દીવો કરો પિતૃનો, એક જ દીવો કરો. આ ઉપાય બતાવું છું, એક જ દીવો પિતૃનો કરો. અને 4 પિતૃ હોય ને તો 4 પિતૃના નામની એક સોપારી મૂકી દો અને એક જ દીવો કરો, જાઓ તોય ભગવાન એમના દરબારમાં પહોંચાડી દે છે, બરોબર ને? સિકોતર હોય તો સિકોતરનો એક દીવો કરો, પણ 4 સિકોતર હોય તમને ખબર હોય કે આ તો એની સોપારી મેળ દો, જાઓ. હું કહું છું દીવાય 10 કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી તો કુળદેવીનો એક દીવો કરો, જોડે ચઢાવ માતાનો દીવો કરો. અને બીજી બધી બહુ માતાઓને દીવા લોબા ના કરવા હોય તો એના નામના એક કળશ મૂકી દો, ચાંદલા કરો. એક જ દીવામાં બધું ના સમાય લો, મારું નામ મેલડી નહીં. અને મારે રચાવાનું છે, એક જ દીવામાં 2 દીવામાં તો તમારી પેઢીઓ તારી નાખીશ. પણ તમારા વડવાઓએ તમે જે આ લોબુ પરું કર્યું ને, આ માતાને પેલી માતાને પેલી માતાને પેલી માતા, એમાં આ બધું ચિતરાયું છે. કોઈએ કીધું મેલડીમાંનો દીવો કરજો, મેલડીમાં બેહાડ્યા અને આરતીઓ કરીને કોમ ના થયું એટલે કે મેલડીમાં પધરાયા. બીજા ભુવા જોડ જ્યાં મેલડીમાં નહીં કે આ તો સધીમાં છે, સધીમાંનો દીવો કર. સધીમાં પાછા 3 મહિના પૂજ્યા, કોમ ના થયું એટલે સધીમાં નહીં નાખ્યા. પછી માતાઓ રમત છે, કઠપુતલી છે કે નાખી દો તમે. આ એટલે બેઠવાન થાય, ગોળા એક નારિયેળ ના નાખાય એનું કોઈ દાડો. પણ તોય ઘરમાંથી કેટલાય નારિયેળ વાર્યા તોય માતાઓ હજુય રાજી થઈ અને તમારા ઘેર બેહી રહી છે. એમ કહો નકન મરી જાઓ, ચારનાય મરી જાઓ.
જીવી નાખો આવા કાળા કળિયુગમાં. તમે શું માનો છો? દેવી શક્તિની કૃપા ના હોય ને ખાલી એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી માતા, એક દિવસ હાથ લઈ લે ને તો આ કાળ હારા હારાન ખાઈ જાય છે. આ કાળ એવો છે હારા હારાન ભરખી જાય છે. પણ તમારી માનો હાથ છે જોઈ એટલે દુઃખ બાજુ જોઈ અને એનાથી નિરાશ ના થતા મારી માતા હોમું નહીં જોતી, માતા બાતા નહીં એવું ના કહેતા. ગોડા સ એની કૃપાની દ્રષ્ટિ રાખો. જો જીવનમાં ક્યાં ક્યાં એની કૃપા હોય છે એવો વિચાર કરશો ને તો ખબર પડશે કે 2 ટાઈમના રોટલા ખાવશો ને હકેતી એ તમારી માતાની કૃપા, મારા જેવી મેરડીની કૃપા છે. નકર આ દુનિયા એટલી નઠારી છે કે ભીખ માગો તો ભીખ ના હાલે. હાલે તમે કોક ના હાલો છો? કોક જવાનીઓ કોક ભીખ માગવા સોની મને કોમ ધંધો કર, અમે કે મજૂરી કરીને લાવીએ છીએ. આટલા મોટા જવાન શરીર થઈને કે ભીખ માગો છો? તો તમે તે એવો દાડો ભીખ માગવા છો ને તો દુનિયા ભીખાઈ ના હાલે. આ તો માતાની કૃપા છે તો આટલું તે હાચવી રાખ્યા છે. વ્યવહાર તહેવાર હચવાય છે, હચવાય છે ને, તહેવારે હચવાઈ જાય છે ને વ્યવહારે હચવાઈ જાય છે. નકર હું માનું છું તમારી કોઈ લાયકાત નહીં આ જીવનમાં કંઈક કરવાની છે, કોઈ ઘર લેવાની લાયકાત નહીં. આ તો બાપ દાદાએ બધું મેલ્યું હતું ને એ હજુ થોડું રહ્યું છે અને અમુકનું તો એ જતું રહ્યું. હવે તો એમને તાકાત નહીં રહી કે ઘર લઈ શકીએ, એક પોતાનું એક જમીન લઈ શકીએ. સમ દેવની કૃપા નથી. પણ જો દેવની કૃપા હશે ને તો ઘર નહીં હોય ને ઘર લઈ આલી, ચિંતા ના કરતા. ગાડી નહીં હોય ને ગાડી લઈ આલી. તમારું જયેલું બધું પાછું ના લાયેલું તો લગીન હું મેલડી ના જપું. ગોડા હું એ માતા છું. આજ મારી વસ્તીનો દાખલો આલું છું. ચમ આલું છું? મારી વસ્તીનું બધું જ ગુમાયેલું. પેલા ખબર છે બધાને, આવતા નવા જૂના આવતા હશે એમને બધાને મારી વસ્તીએ બધું જ ગુમાયેલું. જમીન ઘર બર કાકા કુટુંબ બધું ગુમાઈ નાખ્યું હતું. એક હું માતા બસ એ જ મારા ભરોસે રહેતા કે માં અમારું કાકા કુટુંબ નહીં, માં અમારું ઘર બાર જમીન રહી નહીં, માં હવે તું એક રહીશું તો માં તું અમારી રોમવારી મેલડીને અમારી બહુચરને મારે અમારી મેલડીને અમારી ચિકોતર રહીશું. આ મારી વસ્તી એક મારો ભરોસો રાખીને મારા ભરોસે નીકળ્યા ને તો જો આજ મારી વસ્તીનું ભરણ પોષણ કરી આલું છું ને. હું ગમે તે રૂપે કરી આલું છું ને. હું કહું છું લો તમારા કામ કરીને હું મારી વસ્તીને ખવડાવું, પણ હું ખવડાવું છું ને. આ શું ખોટું? હું તમારા કામ કરીને મારી વસ્તીને રાજી રાખું, ખવડાવું. હું ખવડાવું છું ને તો માં આને કહેવાય. મારી વસ્તીને અત્યારે કેરી લેવા જવાની ના જરૂર પડે. જૂનાગઢની કેસર કેરીઓ આવે. આ શું ખોટું? મારી વસ્તી આઈસ્ક્રીમ ખાવાની જરૂર ના પડે, દર રવિવારે આઈસ્ક્રીમ આવે. મારી વસ્તીને દૂધ લેવાની જરૂર ના પડે, દર રવિવારે દૂધ આવે. મારી વસ્તીને શાકભાજી લેવાની જરૂર ના પડે, દર રવિવારે શાકભાજી આવે. મારી વસ્તીને કપડા લેવાની જરૂર ના પડે, કપડા આવે. બોલો હવે તમે વિચારતા હશે કે આરું આ ચમનું થતું હું શું એટલે છે આ એવી રીતે હું. ચલો તમારી માતા આટલું બધું ના રચે, તમારા ઘર પૂરતું તો રચાવ, તમારા પરિવાર પૂરતું તો રચાવ. તમારા એટલાની ભક્તિ તમારા પરિવાર પૂરતું તો કરે કે ના કરે? તો આ મારી વસ્તીનો દાખલો આલવાનું કારણ એક જ છે કે વિશ્વાસ આવે તમને દેવી શક્તિ પર. એમણે આંધ્રા એટલે પૂરા શરણાગત હતા. ચેવા માં તું રાખું ને એમ, તું રાખું એમ. તો એક દેવી શક્તિની મહિમા આવી હોય તો તમારા ઘેર આની યાદ શું? તમારા ઘેર ચામુંડા, ઘરસિદ્ધિ, ખોડિયાર, સધી, વહાણવટી, શક્તિ, આશાપુરા, ઉમિયા જે ગણો હોય બધું જ મેળડી છું. એની એ જ માતા છું, કોઈ અલગ. તમે એવું માન લેજો કે અમારી પેઢીની તો પેઢીની બની જાય જાઓ, પણ ખાલી દીવા જુદા ને વ્યવહાર જુદા. સમજે? તમે મને પેઢીની માં કરી માનશો કે મારી કુળદેવી, તો કુળદેવીનું તરીકેનું કામ કરીશ, પણ મનથી માનવાનું છે. મને ઘેર કે બેહાડી અને તમારી કુળદેવીના હક અધિકાર મને આપવાના નથી. મનથી માનો. મનથી માનવામાં તો દેવી શક્તિ એક જ છે ને બધી. પણ આ તો બધાને એકબીજાના દીવા એકબીજાને ઘેર ના કરે ને એના માટે ભગવાને બધાને અલગ અલગ આલી પ્રાઇવેટ. પ્રાઇવેટ મતલબ પોતાનું. જાર ઈચ્છા થાય ત્યારે એને પૂજા કરીએ, કે જાર ઈચ્છા અડધી રાતે 2 વાગે ઉઠીને એને દીવા બત્તી કરવી હોય તે માણસ કરીએ, કે જેની પર્સનલ માતા હોય, પોતાની હોય. એવું હોય ને. હું તો પ્રાઇવેટ છું મારી વસ્તીની. આ શું ખોટું? મારી ઈચ્છા હોય તો અહીં આવું, ના આવું. આ શું ખોટું? હું કોઈ નથી બંધાયેલી ખરી. અને મંદિર બનાવી દો તમારા જોડે દાન લઈ તો હું બંધાઈ જાઉં. આ શું ખોટું?
કાલ તમે બધા એમ કહી દો કે અમે દાન આલ્યું તાર મંદિર બન્યું છે, મંદિરનો દરવાજો ખોલ ભાઈ યાર, મારે દર્શન કરવા છે. થાય આ તો માણસ છે કારા માથાનો મોનવી. એટલે મારે એવું કોઈનું દબાવમાં રહેવાનું, પણ આવું સમર્પિત કરો તારે દેવી શક્તિ કૃપા કરે. અને સમર્પિત કરે મતલબ વિશ્વાસ છે, માતાજી છે, આ છે એવું મગજમાં થઈ જાય છે. ભલે દેખાતી નહીં, ભલે તમારું મન નહીં માનતું, પણ માતાજી છે ને પહેલા હતી અત્યારે છે ને આગળ અત્યારે છે તો અત્યારે રૂબરૂ જ છે. તો ગોડાઓ આટલી માતાજી સાક્ષાત વાતો કરતા હોય ને તમે જો મોઢું ધોવા જાઓ તો બેકાર છે સમય તમારો. અહીં બેહો, હવે માતાજી ચમત્કાર કરીને બતાવો. બોલો હજુ કેટલો ચમત્કાર કરું? હેડો કહેતા હોય તો કરું કે ચમત્કાર અભિયાલ કે હું સાક્ષાત મેલડી છું કરું, પણ ના, ચમત્કાર આખા અમે ને કે દુનિયા જોઈ લીધા છે. હવે તો હું નહીં કરું ને તોય મોન છે, હું ચમત્કાર નહીં કરું ને તોય હવે બધા મોનવાના, મને ખબર છે. હવે ચમત્કાર ના કરું તોય મોનવાના. હું તો હવે એવું કહીશ કે ભાઈ જાઓ, હું તો જુઠ્ઠી માતા છું, તોય તમે નહીં મોનો. શમ વિશ્વાસ આવ્યો. એટલે આવો વિશ્વાસ દરેકે ટકાએ રાખવો પડશે. સમર્પિત એટલે ચિંતા રહિત, નિશ્ચિંતા, એકદમ નિશ્ચિંતા. મારી માં બેઠી છે, દુઃખ આવત તોય ભલે, દુઃખ આવતું તો દુઃખ બાજુ નહીં જોવાનું, એની બાજુ જોવાનું. માં તું જોવાના છો, જોજે, હું તને રોજ કહું છું. પછી કોક દર રિહાઈ જવાનું, માં રોજ પ્રાર્થના કરીને થાક્યો, હવે તો હું તને નહીં કહેવાનો, લે જા. પણ એને માનવાનું, રિહાવ, હું કહું છું રિહાવ, મારા જોડે રિહાઈ જાઓ. મારી રોજ પ્રાર્થના કરીને થાક્યો, પણ હવે હું તને પ્રાર્થના નહીં કરવો, તાર જાર કરવું હોય તાર કરજે, પણ હું તને નહીં છોડવાનો, જા. આ સંકલ્પ કહેવાય, આ નિશ્ચિંતા કહેવાય. પછી જ્યારે આવું થઈ જાય ને જે દાડો, હવે હું તને નહીં કહેવાનો, થોડા દાડા નાખો ને ખાલી બસ પ્રેમ ભાવથી ભક્તિ જ કરી રાખો ને, ત્યાર પછી મારા ચમત્કાર ચાલુ. તમારે તો બોલે બોલે કામ કરાવવા હોય. આ શું ખોટું? અમુક તો 50 રૂપિયા ખોવાઈ જાય. મારી ખુખાર મેળવી નારિયેળ માનીશ કે 50 રૂપિયા મળી જાય, એટલે 50 મન મહેનત કરાવશો, 500 મહિના કરાવાય. આટલી મારી વેલ્યુ. આ શું ખોટું? અમુક માથું દુખ્યું હોય, મારી માથું બહુ દુખે, નારિયેળ માનું છું, નારિયેળ બસ માથું દુખાવામાં ગણી લેશો મને, આટલું નાનું કામ કરાવડાવશું. પણ જો સમર્પિત કરેલું હશે ને કોઈ માંગણી નહીં હોય ને તો માથું ચડશે ને તમે મને પ્રાર્થના નહીં કરો તો તમારું માથું રાતે દબાઈ આલું. એ મેલડી છું. એક વખત મારા બની જાવ એટલે તમને માથું દુખે તો મને ચડે, તમને પેટમાં દુખે મને મેલડીને પેટમાં દુખે, તમને ભૂખ લાગે તો મને લાગે, તો તમને ભૂખ લાગે એ મને વેદના થતી હોય, બરોબર, તો હું તમારી વેદના ના સમજુ પણ મારી તો સમજુ કે નહીં, કે આના લીધે તો મને ભૂખ લાગે, લાયન ખવડાવી લેવા દે હેડ. આ શું ખોટું? આના લીધે તો હું દુઃખી થઉં છું. આત્મીય પ્રેમ કહેવાય, ભક્તિ કહેવાય, એક માતાનો ભક્તનો, કે જો ભક્તને તકલીફ પડે તો માતા નહીં પડે. આવું બધું ભક્તોની કથાઓમાં બધું સાંભળ્યું હશે, જૂનું જોયું છે ને તમે. આ પ્રહલાદને જ્યારે અગ્નિમાં હોલિકાએ લઈને બેઠા પ્રહલાદજીને, તારે જે હોલિકા બરી જઈ, પ્રહલાદને કશું થયું પણ વિષ્ણુ ભગવાન દજાયા હતા, આમ તાપ હતો એવો એમનો શરીરમાં, ખબર છે ને. એટલે જે ભક્તને તકલીફ પડે એ ભગવાન માતાજી નહીં પડે, જેને માનતા હોય એને. એટલે માતાજી કે મારી તકલીફ હું રવા દઉં? તમે હજારો લાખો લોકો હોય અને મારા શરણે ને મારા વિશ્વાસે આયા હોય અને તમારા દુઃખ દૂર ના થાય તો મને ચિંતા થતી હોય તમારી. તમે એવું માનતા હોય કે ના માતાજી તો કોઈ ચિંતા ના, મને બધાની ચિંતા છે, કે તમે બધા મારો પરિવાર છો, મારા પરિવાર જ બન્યા ને. આમ ભાવિક ભક્તો એટલે મારા પરિવાર, અને તમારાથી જ સુનું. તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે તો હોત પણ હું ના હોત, પણ દુખી હોત, જે અત્યાર છો એ ના હોત. એટલે આવો દેવી શક્તિનો વાલ જોઈએ. હવે કોઈ પણ એક દેવી શક્તિનો છેડો પકડી લેવાનો, 25 જગ્યાએ મન લગાડવાની જરૂર નહીં. તમને તમારી કુળદેવી પ્રત્યે આવતું હોય તો કુળદેવી પ્રત્યે એક મન
વિશ્વાસ કરી લો, સમર્પિત કરી લો. મેરડી પ્રત્યે આવો તો મેરડી પર કરી લો. બે માતા જે આવે બધી જગ્યાએ કરવાની જરૂર નહીં. એકની આદત રાખો. જો કદાચ મને મેરડીને જ ખાલી ગુરુ તરીકે માનતા હોય, બરોબર, દિલથી માનતા હોય, દિલથી ચાહતા હોય, 1000 માતા કરતા મારું નામ વધારે લેતા હોય ને, તો મને સમર્પિત કરી દેજો. તમારી માતાનો જો પ્રેમનો અનુભૂતિ ના કરાવો મને મેરડીને કહેજો. વડાઓ આ બધું શીખ લો જીવનમાં, તો જીવનમાં કામમાં આવશે. દેવી શક્તિ ખાલી કોમ વાળી નહીં, એ તો જગત જનની આદ્ય શક્તિ છે. એ ધારે તો કાળ નહીં બોધી એક જ. મારા મેલડી નામ તો એ સામર્થ્ય શક્તિ મારા ભગવાને આલી છે ને, કે આવા કાળ નહીં તે મારા શિંગડે બોધી દઉં. બ્રહ્મા વિષ્ણુ મહેશનું વરદાન લઈને ઉતરેલી બધી કથાઓ નહીં વાપરી. એક સામાન્ય ખાલી મનુષ્યના ખોડીએ ધૂણું છું તો આટલી મારી લીલા છે. ખાલી એક મનુષ્યના ખોડીએ ધૂણું છું, બોલું છું, તોય આટલી મારી મહિમા છે. તો જેને કદાચ મારી મેરડી પ્રત્યે સાક્ષાત એડો લાગી ગયો તો શું ના રચાવું કહો, શું ના રચાવું? દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે મારાથી ના થાય, અશક્ય છે. ના, તમે કોઈ વિદેશોમાં ફરાવું, તમે કોઈ દુનિયાના છેડો કહો ને, એમ કોઈ ચંદ્ર પરમાં લઈ જા તો ગોડા રાતે આખો સપનામાં આખું બ્રહ્માંડની શેર કરાવું, એ મેરડી છે. પણ આ પ્રેમ ને, અને તમારે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. એક વખત સમર્પિત કરી દીધું ને એટલે જ્ઞાન ભરી દઈશ. બધા વેદો શાસ્ત્રોનું અંદર સાર વાતો ભરી દઈશ. ભલે તમને મંત્રો નહીં આવડે, પણ બધી તમે કોકના વાત કરશો ને તો તમે એવું કહેશો કે તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે? તો કે ના, અમે તો શાસ્ત્રો નહીં વાંચ્યા, પણ અમે તો અમારી ખુખાર મેલેડીના પ્રવચન વાપર્યા છે. એટલે બસ હવે મારે વધારે કહેવું નહીં, કેમ કે તમને બધાને ગરમી લાગતી હશે, મને ખબર છે. નહીં લાગતી? એ તો આનંદ થાય છે એટલે ના લાગે ને. હા, પણ તમે આટલો બધો સમય આલો છો એ બહુ સારી વાત છે. નહીં તો આ 2 કલાક કઈ કોઈ ટકીને બેસતું. તમે પોતાના પરિવાર જોડે બેહો છો? આટલું બોલો, બેહો છો? પોતાની પત્ની જોડે, પતિ જોડે આટલો 2 કલાક બેહવાનો, જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો હોય છે. મા બાપ જોડે બેહવાનો ટાઈમ નહીં હોતો. એ અનુકરણ તમે તમારું કરો. બધા પોતપોતાની મસ્તીમ છે. હા, શું ખોટું? હું આજે કદાચ નોકરી ધંધો હોય, કદાચ ખાવા ભેગા બેઠા હોય, અમે પાછા ફાઇટિંગ થઈ જાય. એટલે એવું થાય કે હારું આ જીવન કરવાનું શું? એ ભગવાન હવે તો લઈ લે કે થાક્યા. પણ તો જો એવું કહે ને કે હવે તો મરી જવું એના કરતા સારું, પણ જો હાચુકનું મૃત્યુ આવે ને તો પાછા બી જાય. ના ના, તો હું બોલી ગયો કે હવે તમારી આત્મા જો આટલી દુઃખી થઈને એવું કહી દેતી હોય કે હારું ચોક તલાઈમ ડૂબીને મરી જવું છે, હવે તો કંટાર્યા. આ કંટાર્યા મતલબ હવે તમે આ જિંદગીની બધી વસ્તુથી હારી ગયા, બધા માણસોથી હારી ગયા, આ સંસારથી થાકી ગયા. કેમ કે તમે બધું જ કરીને થાક્યા, છતાંય તમને કોઈ જાતનો આનંદ, જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવે ને તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય, પણ એક વખત કદાચ મારા વિશ્વાસે, મારા શરણે તમારું જીવન આપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો, ગોળા હું રોમ મારી મેલડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી. વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરો પાહો ખાવા ના દઉં, એ મેલડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા થતા બચાયેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આવ્યા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું? આ તો બસ મારી વાતનો મોનો ઓળખો, મારી વાતને. મને ઓળખવા જશો જ નહીં મેરા આવે. મારી વાતનો ઓળખો, મારી વાતનો મોની લો. બસ મારી ઓળખ આપોઆપ થઈ જશે. ખાલી આ વાતોનો મોનવાથી જ જેટલું પડાય જીવનમાં એટલી ધર્મની લેણી કેણી નીતિ નિયમ પાડવો, ધર્મની દિશામાં ચાલો આગળ. બસ જેટલું બને એટલું તમારા જીવનમાં સત્યતાને પાલન કરો.
જ્યાં ત્યાં કદાચ ખોટું બોલીને જીવન કાઢવાની જરૂર નહીં, પણ એક વખત હિંમત સત્ય એકવાર હિંમત કરીને બોલી નાખવાની. કદાચ હિંમત રાખો, હું મેરડી બેઠી છું, પણ જૂઠના સહારે કદાચ જીવન નહીં જાય. પણ આ તો જેને ભરોસો આવી જાય ને એની વસ્તુ છે, નહીં તો આજ માણસ ડરી જાય. મને ખબર છે, વાતો સાંભળવામાં સારું લાગે, જ્યારે પાલન કરવાનું થાય ને એટલે કે માડી શું કરીએ, મારી ભૂલ થઈ જઈ, સોગન ખવાઈ જઈ, મારી આ સંકલ્પ કર્યો તો તૂટી ગયો, મારી ઉપવાસ કર્યા હતા મારી ખવાઈ ગયું. તો કોણ કહેશે ઉપવાસ કરો? હું કહું છું કોઈ દાડો કે મારા માટે ભૂખ્યા રહો? હું તો કહું છું કે તમને જો ઉપવાસ ના થતા હોય ને, કોકને એવું હોય કે ઉપવાસ કરીએ તો ચક્કર આવન, મન ના લાગન, બરોબર, તો કોકને ઉપવાસ ના થતા હોય તો માતા એવું કહીશ થોડો નાસ્તો કરીને મારી પૂજા કરજો તો હું રાજી છું. તમારું મન જેમાં મોનો એમાં હું રાજી છું. કેમ કે તમારું મન જો કદાચ એકાગ્ર હશે ને એક ધ્યાન કેન્દ્રિત થઈને કદાચ મારી ઉપાસના કરશે ને, તમારા મનથી મારી સુધી સંદેશો પહોંચશે ને તમારા મનથી મારો જવાબ મળશે. આ શું ખોટું? તનથી કરો એ બેકાર છે. બેકાર નહીં, એ ફળદાયક છે. તનથી કરો તમે દીવાબત્તી, અમુક શું કરે જાણ દીવાબત્તી એક બોજ હોય, કરવી પડશે નકર માતા મારશે, કરી દીધી હાથથી. તો આ શું કર્યું? આ શરીરનું કર્મ બન્યું. શું કહેવાય? શરીરનું કર્મ બન્યું. દીવા કરે એટલે સત્કર્મ બન્યું. હવે સત્કર્મનું ફળ મળે તમને. દીવા અમથાય કરો, મન વગર ના કરો. દીવો કર્યો એટલે સત્કર્મ થયું. એ સત્કર્મનું ફળ મળશે તમને. ગમે તે તમારું કામ હશે, અટકાશે ને આ તે ગમે તે એનું ફળ મળશે. પણ જે અસલ દેવી શક્તિની કૃપા અને પ્રેમની અનુભૂતિ જોતી હોય ને, તો તમારા મનથી દીવા કરવા પડશે. હવે મનથી દીવા કરવા માટે મઢમાં જવાની જરૂર હોતી. તમે ભલે ને હું તો કહું દુનિયાના છેડામાં બેઠા હોય, નોકરી ધંધે હોય, ગમે તે હોય, પણ તમે મનથી વિચાર કરતા હોય, સ્મરણ કરતા હોય ને બસ માતાઓનો ખ્યાલ આવતા હોય ને, તો સમજી લો એ દીવો જ થાય છે અને આરતી જ થાય છે. દાડામાં કેટલી વખત યાદ આવે છે તાર માતા? કેટલી વખત? બહુ વખત? હજુ ઓછું કહેવાય ના. કેટલી વખત યાદ આવે છે માતાઓ? બહુ વખત ના. આવું ના ચાલે. અહીંયા ખ્યાલ બની જાય. ભૂલવાની કોશિશ કરો ને કે માતા અત્યારે યાદ નહીં કરવી તો યાદ આવે, એ જ કહેવાય. અરે હું તો કહું છું કે તમે સારી જગ્યાએ તો યાદ કરો, પણ ખોટી જગ્યાએ મારી યાદ આવતી થઈ જાય ને તો મોનજો કો મેલડી. ખોટી જગ્યાએ હોય ને કદાચ તોય સ્મરણ ચિંતન મારું ચાલતું હોય ને, તારે અસલ વાત કહેવાય. અત્યારે તમારા મન છે ક્યાંક પવિત્ર જગ્યાએ જાઓ ને મનમાં વિચારો ચાલુ થઈ જાય, નેગેટિવ, નકારાત્મક, ખરાબ એવા, બરોબર. પણ જ્યારે મારી કૃપા ફરશે ને તારે એવી જગ્યાએ બેઠા હશો ને તોય મારા વિચાર આવશે, તો સમજી લો કે તમે મારા બની ગયા. બધાનો અનુભવ છે. તો એમાં તમારે એવું નહીં વિચારવું છે કે તમારું મન હવે પરવાયું છે મારામાં. મારામાં તમારું મન પરવાયું છે. હવે ધીરે 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 તમારું મન અને મેલડી એક રૂપ થઈ જાય ને, એટલે બધી જગ્યાએ હું માતા ડગલે ને પગલે દેખાઈશ. પણ મન બહુ ચંચલ છે. મન બહુ ચંચલ, મન વશમાં નહીં થાય. મન વશમાં નહીં થાય એનું કારણ છે કે મનના વિચારો ક્યારેય બંધ નહીં થતા, એને દિશા આપવી પડે, એનો અભ્યાસની લગામ પકડાવી પડે. ભગવદ્ ગીતા સાંભળ્યું ને, કૃષ્ણ ભગવાને અર્જુનજીને ઉપદેશ આપ્યા હતા. આવા ખબર છે ને? એ બધું સાંભળજો તો ખબર પડશે. મારે ટૂંકામાં તો સાર વાતો કહું છું. એ મનની લગામ પકડી રાખવી પડશે તમારે. હવે લગામ પકડવા માટે આ મન રૂપી ઘોડો છે. જો આકર્ષણ થાય તો જ ભાગે. અહીં બેઠા છો અને કદાચ વિચાર ભૂખ લાગી, તરત દાબેલી યાદ કરાવવા મન, પકોડી યાદ કરો. માડીનું પ્રવચન પૂરું થાય એટલે પકોડી ખાવું, એટલે મન શું કરે? યાદ કરાવો, તમને અંદર પ્રેરણા નાખે. હવે આકર્ષિત થાવ, આ ખાવું છે, પેલું ખાવું છે, આ જોવું છે, આ કરવું છે. હવે અત્યાર સુધી તમારું મન જે વસ્તુ તમને બતાવીને એ વસ્તુ તમે કરી.
હવે અત્યાર સુધી તમે મગજમાં આવા બધા પછી એક વિચારો સંગ્રહ બને થયો હોય, વિચારોનો એક સમૂહ પેદા થયો હોય મોટો, તો પછી શરૂઆતની ભક્તિમાં તો તમારું મન લાગે ખરું? ના લાગે. જેમ કે અત્યાર સુધી તમે અભ્યાસ જ ક્યાંનો કર્યો છે? કોઈ દાર રામનું નામ તો લીધું નહીં, કોઈ દાર સત્સંગ તો સાંભળ્યું નહીં, કોઈ દાર ભજન કીર્તન તો કર્યા નહીં. તો ચોથી તમારી અંદર સારી ભાવના એકદમ જાગે, તો અત્યાર સુધી તમે તમારા મનને જે અભ્યાસ કરાયો એનું એ ચિંતન થયા કરવાનું. પણ એનું એ ચિંતન ચાલતું રહે, પણ છતાંય તે પરાણે તે મારા મેરડીનું નામ, મારા રામનું નામ જપે રાખજો કે રામ રામ ના રામ. એક દાડો આ મનને હરાઈ દેજો મેરડી. આ મન હારી ગયું ને તમારથી, અને મન પછી અત્યારે મન તમારું જે કહે છે તમે અત્યારે કરો છો. અત્યારે મન એમ કે લેડે ઊભો થઈને બહાર હવા ખાવા, તરત ઊભા થઈને જતા રહો ને. અત્યારે તમે મનના ગુલામ છો. પણ જ્યારે કદાચ દેવી શક્તિની કૃપા થઈ જાય ને, એટલે મન તમારું ગુલામ થઈ જાય. મન એવું કહે ને કે હવા ખાવા બહાર જવું છે, તો પછી તમે અંદરથી અવાજ નીકળે, અંદરથી સંકલ્પ કરો કે ના ના માડીનું પ્રવચન બેહવાનું છે, બે ભલે ગરમી લાગતી. આ માયા મન ઉપર કાર્ય કરે છે. આ શું ખોટું? આ બધા તમારા અનુભવ નહીં? કોઈનું મન લાગે છે? મન તમારું નહીં. મનથી અલગ છો તમે, અલગ નહીં. મનથી અલગ છો. મનમાં તો ખાલી વિચારો, મનનું વાત વાપરવાની જ નહીં. મનમાં ગમે તેટલા વિચાર આવે, સારું આમ થશે તો, સારું આમ થશે તો, સારું આમ થઈ જશે તો શું થશે, એટલે તમે ચિંતા કરો. પણ મનમાં આવા વિચારો, સારું આમ થશે તો, કલ્પનાઓ થતી હોય ભવિષ્યની, સારું આમ ના થઈ જાય સારું છે, મારી તો જિંદગી પૂરી થઈ જશે. આવા બધા વિચારો તો મનનું નહીં વાપરવાનું. આ તો અમથું મન બોલે છે, પણ મારી મેરડી બેઠી છે. તો આને શું કહેવાય? દિશા આપી કહેવાય. દિશા આપી કહેવાય. એ મન એવું વિચાર કરતું હોય. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેરડીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેરડીમાંના પ્રવચન સાંભળવા માટે લાખો શ્રદ્ધાળુઓ અત્યારે બારેજા ધામ આવી રહ્યા છે. અને આ રવિવારે મિત્રો ગાડી પણ પ્રવચનની ચાલુ છે મિત્રો. તો આજે શનિવારને કાલે થવાનું છે મિત્રો રવિવાર. તો આ જે રવિવાર છે મિત્રો, તો ત્યારે પ્રવચનની ગાડી ચાલુ રાખવામાં આવેલી છે. તો માળીના સાનિધ્યમાં જે કોઈ પણ લોકો પ્રવચનની ગાડી સાંભળવા માટે જાય છે મિત્રો, તો તે લોકો માટે ખાસ સૂચના મિત્રો કે તમારે કેવી માનતાઓ કરવી, કઈ રીતે માળીના સાનિધ્યમાં બારેજા ધામમાં માનતાઓ કરવામાં આવે છે, કઈ રીતે બધાને સાનિધ્યમાં ત્યાં કઈ રીતે એવી રીતે બધી માન્યતાઓ રાખવામાં આવેલી હોય મિત્રો, જેના કારણે તમારી જે માનતાઓ મિત્રો તો પૂર્ણ ના થાય. તો એવી રીતે તમારે શું કરવું શું ના કરવું, તો એટલા માટે તમારે અમુક એવી નિયમોનું પાલન કરો મિત્રો, જેનાથી તમારું કામ 100% થઈ જાય. તો ઘણા શ્રદ્ધાળુઓ એવું કહે છે મિત્રો કે અમારું કામ કેમ નથી થતું. તો મિત્રો એ લોકો માટે એટલું કહેવાનું છે કે બારેજા ધામમાં કામ ન થવા પાછળનું કારણ શું છે મિત્રો. તો કારણ માત્ર ને માત્ર એટલું છે મિત્રો કે તમારો જે શ્રદ્ધાભાવ છે મિત્રો તે ક્યાંક ને ક્યાંક કાચો પડે છે મિત્રો. ખૂંખાર મેરડીમાંના સાનિધ્યમાં એવું કહેવાય છે કે જો તમે બારેજા ધામ જતા હોય તો માળીના સાનિધ્યમાં તમે કોઈ પણ પ્રકારની માનતા કરેલી હોય અથવા કોઈ પણ પ્રકારની એવી બેઠક તમે જોયું હોય ને પછી તમે પણ ત્યાં બેઠીને તમે પણ માનતા કરી દો કે મારું પણ આ કામ થઈ જાય, ઘરે બેસીને માનતા કરો. તમે એવું સાંભળ્યું હોય કે ઘરે બેસીને માનતા કરવાવાળાનું પણ કામ થઈ જાય છે, પરંતુ મિત્રો તમારું કામ ન થવાનું કારણ શું છે? તો માળી એવું કહે છે કે તમારું કામ ન થવાનું કારણ છે તમારો શ્રદ્ધાભાવ છે મિત્રો. એમાં ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરેલી છે, અથવા તો તમે માતાએ કીધેલા માર્ગ ઉપર ન ચાલતા મિત્રો. તો કઈ પ્રકારની માનતા કરવી જેનાથી તમારું કામ ખૂબ જ સરળતાથી થઈ જાય મિત્રો. તો એના માટે માનતાઓ એવી છે મિત્રો કે તમે બારેજા ધામ જાઓ મિત્રો, તો તમારે ખૂંખાર મેરડીમાંના સાનિધ્યમાં જવા માટે તમારે બારેજા ધામમાં પ્રવચનમાં તમે સાંભળો. માતા એવું કહે છે કે એવી માનતાઓ કરવી જેનાથી તમારું કામ 100% થઈ જાય. તો એ કઈ માનતા મિત્રો? તો તમારે બારેજા ધામમાં જતા પહેલા એવી માનતા કરવી કે તમારે કૂતરાને રોજે રોજ દૂધ સાથે બિસ્કિટ નાખવા, ગાયને પૂરા આપવા અથવા તો ગાયને રોટલી આપવી, પછી કૂતરાને રોટલી આપવી, અથવા તો તમારે ચકલાને ચણ નાખવી, અથવા તો કીડીને કીડિયાર પૂરવું. આવી માનતાઓ કરો મિત્રો, જેનાથી તમારું કામ 100% થઈ જશે મિત્રો. બારેજા ધામમાં માતા એવું કહે છે કે જે કોઈ પણ શ્રદ્ધાળુ આવી રીતે માનતા કરશે તેમનું કામ 100% થશે. કારણ કે ખૂંખાર મેરડીમાંના સાનિધ્યમાં તમે જોયું મિત્રો તો ત્યાં એ એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે, જેના કારણે દરેક લોકોનું જે કામ છે મિત્રો તે સરળતાથી થઈ જાય છે. તો એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે, અને એ રીતે એમ્બ્યુલન્સ ત્યાં ઢોરની જે કહેવાય છે મૂંગા ઢોર પશુની એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે મિત્રો. તો તે લોકો માટે સાનિધ્યમાં દરેક પ્રકારની સુવિધા મળી જાય મિત્રો. કોના માટે?
તો મૂંગા ઢોર પશુ માટે મિત્રો અટાણે માણસનું કામ નથી કરતો ને એવા સાનિધ્યમાં માળીના સાનિધ્યમાં ઢોર પશુ માટે એટલી પ્રેમ દેખાડે છે મિત્રો. તો તમે વિચારો મિત્રો, માતાને કેટલો પ્રેમ હશે મૂંગા ઢોર પશુ માટે. મિત્રો તમે આ રીતે માનતાઓ કરો જેથી તમારું કામ 100% થઈ જશે મિત્રો. બારેજા ધામમાં તમારે આવી માનતાઓ કરવાનું ધ્યાન રાખવું મિત્રો, જેથી કરીને તમારું કામ હોય મિત્રો તે સાવ સરળતાથી થઈ જશે મિત્રો. તો માતા એવું કહે છે કે માત્ર ને માત્ર આવું પ્રવચન સાંભળવાથી કે માત્ર ને માત્ર આવી માનતાઓ કરવાથી તમારું કામ થઈ જશે. તો માતા એવું કહે છે મિત્રો કે ઘરના ઘરે બેસીને કામ કરે છે, જેનું કામ થઈ જાય છે, સપને જઈને માતા દર્શન આપે છે, તો એવા શ્રદ્ધાળુઓને કઈ રીતે કામ થતા હશે? તો એ લોકોનું કામ થવા પાછળ પણ આ જ કારણ છે મિત્રો, કે તમે શ્રદ્ધાળુ પાસે તમે કોઈ પણ વસ્તુ માંગો એટલે તમારું કામ થાય એનું કારણ માત્ર ને માત્ર આ એક જ છે કે તમારું કોઈ પણ કામ થઈ જાય, કે બારેજા ધામમાં તમે જાઓ એટલે તમારું આ રીતે જ કામ થાય. માત્ર ને માત્ર તમે સાચો ભાવ રાખો, માતા એવું કહે છે મિત્રો. જો વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક